રાજ્યમાં આયુર્વેદ અને એલોપેથી પ્રેક્ટિસને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો. આયુર્વેદની પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ખાનગી પ્રેક્ટિસ માટે મંજૂરી આપવાની પત્રમાં રજૂઆત કરવામાં આવી. આયુર્વેદ પ્રેક્ટિશનરોની સ્પષ્ટ જોગવાઈના અભાવે ઘર્ષણ થતું હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો અભ્યાસ કરી સ્પષ્ટ પરિપત્ર કરવા રજૂઆત કરી. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, રાજ્યમાં આયુર્વેદ અને એલોપેથી પ્રેક્ટિસને લઈ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. કઈ કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે મેહુલ? બિલકુલ અંકુર, જે હયાત પરિસ્થિતિ છે તેની અંદર ઘર્ષણ જે છે તે પહેલા થઈ રહ્યું છે. સમય જે છે તે માંગવામાં આવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગઈકાલે પણ એક પત્ર લખવામાં આવ્યો હતો. રાજ્યમાં જે બોગસ ડોક્ટરો જે છે તેમની સામે જે કાર્યવાહી થઈ તેના સંદર્ભમાં અને તેની વચ્ચે આયુર્વેદિક ડોક્ટરો જે છે તે આયુર્વેદિક ડોક્ટરોની પ્રેક્ટિસના સંદર્ભમાં પણ જે છે કેટલીક પ્રસ્તાવો માંગવામાં આવી છે. આ સંદર્ભે એક ખાનગી હોસ્પિટલના આયુર્વેદિક ડોક્ટરે આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો અને તેના આધારે આરોગ્ય વિભાગ જે છે તે 3 તારીખે બેઠક પણ કરવાનું છે. પરંતુ અમિત ચાવડાનું જે કોંગ્રેસ પક્ષના નેતા છે વિરલ દ્વારા તેમનું કહેવું છે કે તેને હાલની સ્થિતિ સ્પષ્ટ નથી. આ સ્થિતિ સ્પષ્ટ ના હોવાને કારણે અનેક જગ્યાએ ઘર્ષણના બનાવો થઈ રહ્યા છે. ત્યારે આયુર્વેદિક ડોક્ટરોના સંદર્ભમાં પણ આરોગ્ય વિભાગ કરે અને આરોગ્ય વિભાગ આ સંદર્ભે કોઈ સ્પષ્ટ નીતિ સાથે આગળ વધે અને જે નિયમો છે તે નિયમોને પણ જે છે તે કરવામાં આવે અને આ નિયમો જે બનાવી આ પ્રકારની ગેરસમજણ અથવા ઘર્ષણની પરિસ્થિતિ ઉભી ના થાય તે માટે આ પત્ર અમિત ચાવડાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લખ્યો છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.